સુરતમાં મોહરમના તહેવારને લઈ પોલીસ એક્શન મોડમાં કમિશનર સહિતના અધિકારીઓએ કર્યું ફૂટ પેટ્રોલિંગ। સુરત શહેર પચરંગી વસ્તી ધરાવે છે, ત્યારે આવતીકાલે મુસ્લિમ સમાજના મોહરમ તહેવારને લઈ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનરથી લઈને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા, જેમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માટેનો નિર્દેશો આપવામાં આવ્યા હતા। અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। મોહરમ તહેવારને લઈ પોલીસનું નાઇટમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। ભાગડ સહિતના વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું, જેમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, સાથે જ પદાધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા। મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકલાસમાં પૂર્ણ થાય તે માટે સમગ્ર રૂટની સમીક્ષા કરવામાં આવી હતી। શાંતિપૂર્ણ તહેવાર માટે વ્યવસ્થા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે મોહરમ અને તાજિયાના જુલુસ નીકળવાના છે, ત્યારે ભાગડ વિસ્તારમાં અમે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ કઈ ગલીમાંથી તાજિયા નીકળશે તેમજ આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમે વ્યવસ્થા ગોઠવી છે। કોમી એકલતા સાથે સમગ્ર તહેવાર પરિપૂર્ણ થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત।